નમસ્કાર દર્શક મિત્રો, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, આજે છે 30 જાન્યુઆરી 2026, પરંતુ આજે જે દિવસ છે આજથી 77 વર્ષ પહેલા એ જ દિવસે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી અને આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આજે ગાંધીજીના તમે ફોટો તમારા હરેક રૂપિયાની નોટમાં જોતા હશો, તમામ જગ્યાએ ગાંધીજીની એ વિચારધારાને અનુસરતા જોતા હશો. ત્યારે એ દિવસે ગોડસે દ્વારા તેમને 3 ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. નવી દિલ્હી ખાતે તેમની જે સમાધિ છે તે પણ અત્યારે ખાસ ઉજવણી થતી હોય છે, ત્યાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે. અને આ જ મુદ્દા પર આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગાંધીજીની વિચારધારા કયા પ્રકારનું અનુસરણ અત્યારે લોકો કરે છે. ગાંધીજીની વિચારધારા એમાં સાથે જોડાયેલા ગાંધીયન લોકો અત્યારનો જમાનો તેમને કઈ રીતે જુએ છે ને સોશિયલ મીડિયા પર વારંવાર ગાંધીજી પર ક્યારેક સારી રીતે તો ક્યારેક ખરાબ રીતે જે વિડીયો સામે આવતા હોય છે, તો યુવાનોના મંતવ્યો શું છે, આજે સાથે ગાંધીયનના શું મંતવ્યો છે જાણવા છે. અને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી. તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. 30 જાન્યુઆરી એટલે ગાંધીજીનો નિર્વાણ દિવસ. 1948માં આ દિવસે ગાંધીજીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આજે આટલા વર્ષો બાદ પણ આખો દેશ અને દુનિયા ગાંધીજીને યાદ કરે છે. પરંતુ આજે ગાંધીજીને લોકો કઈ રીતે યાદ કરે છે તે અમદાવાદીઓ પાસેથી જાણીશું કે કોઈ તેમને ગાંધીજી કહે તો તેમના મનમાં પહેલો શબ્દ શું આવે, કયા રીતે આજે તેમણે ગાંધીજીને યાદ કરે છે. તમે શું કહેશો? કોઈ તમને ગાંધીજી કહે તો પેલો શબ્દ તમારા મગજમાં શું આવે? કઈ રીતે આજે ગાંધીજીને તમે યાદ કરો છો? સત્ય જ વિશે જો હું કાગળ લખું તો ગાંધી લખું, એથી વિશે આગળ શું લખું એ જ મને સૌથી પહેલાં યાદ આવે. ગાંધીની હત્યાને આજે 78 વર્ષ થયા છે, પણ ગાંધીની હત્યાથી ગાંધી મર્યા નથી. ગાંધી જીવંત જ છે આજની તારીખમાં પણ. કારણ કે આખી દુનિયા જે ગાંધી જે દેશોમાં નહોતા ગયા ને એ દેશોનો પણ તમે ઇતિહાસ જોશો ને તો એ દેશોમાં લોકશાહી આવી તો એ જે લોકો લોકશાહીની લડત લડ્યા તો એ લોકોએ ગાંધીને વાંચી અને પછી લોકશાહી લાવ્યા છે. એટલે ગાંધીનો આટલો પ્રભાવ છે. અને બીજું કે આજના સમયમાં તમે જોશો તો દુનિયાનો કોઈ એવો માણસ નથી. હમણાં જે G20 એ બધા 20 દેશો ભેગા થયા હતા તો એના રાજનેતાઓ જે કોઈની આગળ નમન ના કરે, કે એમણે બધા અલગ અલગ ધર્મ માનનારા હોય, કોઈ ચર્ચમાં જનારા હોય, બૂટ પહેરીને એમના મંદિરમાં જતા હોય, આપણે બૂટ કાઢીને જતા હોય, પણ ગાંધીની સમાધિએ ગયા દિલ્હીની અંદર રાજઘાટ ઉપર તો એ 20 દેશોના વડાઓ એ ચપ્પલ કાઢી અને ગાંધી આગળ જઈને બધાએ શીશ ઝૂક્યા હતા. એટલે ગાંધીનો આજની તારીખમાં પણ આ જ પ્રભાવ છે. એટલે ગાંધીજીનો આજે પણ પ્રભાવ છે. બેન, તમે શું કહેશો? તમારા માટે ગાંધીજી શું છે? આજે કોઈ એમ કે ગાંધીજી તો તમને શું યાદ આવે કે હા ગાંધીજી આ છે? મહાત્મા ગાંધી એ મહાત્મા વિરુદ્ધ મળ્યું મહાનાત્મા. હું હંમેશા વિચારું કે આપણને પણ શરીર મળ્યું છે, આપણે પણ જીવી રહ્યા છે કે પણ એક માણસ જે જીવી ગયો, સાચે સાચ જીવન જીવી ગયો, એટલે આ આત્મા એક શરીરમાં બંધાય છે પછી શું કામ કરી શકે એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગાંધીજી બન્યા. એ આપણા ગુજરાતમાં જન્મ્યા એ આપણું ભાગ્ય છે. કર્મભૂમિ પણ એમણે ગુજરાતને બનાવી. વિદેશોમાં એમનું ફરવાનું થયું, વિદેશના લોકોની માનસિકતા જાણી. આપણા દેશને જે રીતે એ લોકોએ ટ્રીટ કર્યા એમ હું કહીશ. ગુલામી શબ્દ આપણે બધા વાપરીએ છીએ, પણ ગાંધીજીનું આખું જે છે એ એમને ખ્યાલ આવી ગયો કે ભારત ખરેખર શું છે. જો આજની પેઢી મૂલ્યોને નથી અપનાવતી તો એ પોતાનું નુકસાન કરે છે. સહજ વાત છે. એટલે આજની પેઢીએ પણ ગાંધીજી વિશે જાણવું જોઈએ, તેમના મૂલ્યોને અપનાવવા જોઈએ. કાકા, તમે શું કહેશો? ગાંધીજી પહેલાં કેવી રીતે રહેતા હતા? આજના જમાનામાં એવું લાગે કે લોકો ગાંધીજીના મૂલ્યોને અપનાવી રહ્યા છે? હા, અપનાવી રહ્યા છે તો હું ચોક્કસ કહી શકું. એ એકદમ ભૂલી નથી ગયા. એ તો હું ક્ષણે અહીંયા મહેસૂસ કરું છું. જે તે લોકો સાથે વાત કરું છું, અહીંયા એક ઉદાહરણ અહીંયા હોય છે. એટલા પૂરા સમાજને તો મળી ના શકું. જે લોકો અહીંયા મળે છે એ સમાજના પ્રતિનિધિ જ છે, તો એમની સાથે વાત કરતા કરતાં મને લાગે છે કે ના, લોકો ભૂલ્યા નથી ગાંધીજીને. કઈ રીતે લોકો ગાંધીજીને આજે કઈ રીતે યાદ કરે છે?
ગાંધીજીને એક તો ચોખ્ખું છે સત્ય અને અહિંસા પહેલું તો, કેમ કે જે રીતે પૂરા વિશ્વમાં અત્યારે હિંસાનું વાતાવરણ છે તે જોતાં તો બધા ઈચ્છે તો છે કે હિંસા ના હોવી જોઈએ, યુદ્ધો ના હોવા જોઈએ, પણ કોઈને કોઈ એવા અદમ્ય કારણો છે જેના લીધે હિંસા થઈ રહી છે. આખી દુનિયાના લોકો માંગે છે કે વિશ્વમાં શાંતિ હોય. તો એ રીતે ગાંધી તો હંમેશા શાશ્વત રહેવાના જ છે. હિંસા જ્યાં સુધી હિંસા છે ત્યાં સુધી ગાંધીને યાદ કરશે. જ્યાં સુધી અસત્ય છે, અસત્ય અને સત્ય જેને લડાઈ છે ત્યાં ગાંધી યાદ આવવાના છે. હવે હું જરા બી કોઈ કારણસર ભલે મારા અંગત કે વ્યક્તિગત લાભ માટે ના બોલતો હોઉં જુઠ્ઠું, અને કોઈ કારણસર મારે જુઠ્ઠું બોલતું હોય ત્યારે મને ગાંધી યાદ આવે કે નાના ગાંધીજી કેવી રીતે આટલું બધું સાચું બોલી શકતા હતા. એમને જે કહ્યું હતું કે 99% ટ્રુથ ઇઝ 100% લાય. જે સત્યમાં 1% બી જ્યારે ઓછો હોય તો એ 100% અસત્ય બરાબર જ છે. બરાબર. તો આપણે તો ક્ષણે ડગલે ને પગલે ભલે પોતાના અંગત સ્વાર્થ માટે ના બી બોલતા હોઈએ અસત્ય, પણ બોલીએ છીએ અને ત્યારે ગાંધી યાદ આવે છે. એટલે દરેક રોજિંદા જીવનમાં પણ લોકો ગાંધીને યાદ કરે છે. બેન, તમે શું કહેશો? સોશિયલ મીડિયામાં આપણે જોઈએ તો ઘણા એવા લોકો હોય છે કે જે ગાંધીજીની સામે ખરાબ ટિપ્પણી કરતા હોય છે કે જો ગાંધીજીએ ના હોત તો તેમણે આવું નહોતું કરવું, ગાંધીજીએ આવું નહોતું કરવું, આવું કર્યું છે એના લીધે આવું થાય છે. આવી ટિપ્પણીઓને કઈ રીતે જુઓ છો? હું એવી રીતે જોઉં છું કે એ લોકો બરોબર ગાંધીજીને સમજ્યા નહીં. એ લોકોને વાંચવું જોઈએ અને એ લોકોને શું કર્યા છે એ માमलाમાં એમને इन्फॉर्मेशन होना चाहिए. और उनको जानने के लिए कोई टिप्पणी देने से पहले उनको पहले जानो, उनको पढ़ो, तभी दोगे तो हमें लगेगा कि हाँ ये चीज़ आप सही बोल रहे हो. એટલે લોકો કહી રહ્યા છે કે આજે પણ ગાંધીજી છે તે શાશ્વત છે. આજના લોકોએ પણ ગાંધીજી વિશે જાણવું જોઈએ. જે લોકો ગાંધીજી વિશે ખરાબ ટિપ્પણી કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં અનેક વખત ગાંધીજી વિશે સારી અને ખરાબ ટિપ્પણીઓ થાય છે, ત્યારે ટિપ્પણી કરનારા લોકોએ પણ ગાંધીજીને જાણવા જોઈએ કે તેમણે તેમનું જીવન છે તે કેવી રીતે જીવ્યા હતા, આખા દેશ માટે તેમણે કઈ પ્રમાણેની લડત આપી હતી. જ્યારે આટલા વર્ષો બાદ પણ આખો દેશ છે તેમને યાદ કરે છે. તે પછી યુવા પેઢી હોય કે પછી વૃદ્ધ લોકો હોય, તમામ લોકો છે તે ગાંધીજીની એક વાત તો પોતાના જીવનમાં છે તે યાદ કરતા હોય છે. ત્યારે આજે અમદાવાદીઓ છે તેઓ એક જ વસ્તુ કહી રહ્યા છે કે ગાંધી છે તે આટલા વર્ષો બાદ પણ હજુ પણ શાશ્વત છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરી, સામંતવ ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. 30 જાન્યુઆરી 1948માં બિરલા ભવનમાં નથુરામ ગોડસે દ્વારા મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરવામાં આવી. હત્યા કરતાની સાથે જ જ્યારે બાપુ ઢળી પડ્યા, પણ આજના તારીખે પણ તેમના જે વિચારો છે તે પણ જીવંત છે. ગાંધી એટલે સત્ય અને અહિંસાનો માર્ગ કહેવામાં આવે છે અને જે દુનિયાને પ્રેરણા આપે છે. સોશિયલ મીડિયામાં ગાંધીને લઈને સમર્થન અને વિરોધની ચર્ચા તેજ બની છે. આજના સમયમાં નફરત અને હિંસા સામે ગાંધીવાદીની પ્રાસંગિકતા પર પ્રશ્નો ઊભા થયા છે. તેને લઈને જ આજે વિશ્વવિદ્યાલય ખાતે આવ્યા છે અને આ વિશ્વવિદ્યાલયના છાત્રો છે તેમની સાથે વાત કરીશું, વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું અને શું બોધપાઠ તેમને ગાંધીના જીવન ચરિત્ર પર મળ્યો છે તેની સાથે વાત કરીશું. જી, શું કહેવા માંગશો? જે રીતે મહાત્મા ગાંધીજી જેઓએ સમગ્ર દેશના નાગરિકોને, સમગ્ર વિશ્વના વ્યક્તિઓને કહીએ તો એક અહિંસાનો પાઠ ભણાવ્યો હતો કે કોઈ પણ લડત હોય એ અહિંસાના માર્ગે પણ તમે લડી શકો છો. તમારા ન્યાય માટે તમે અહિંસાની રાહ પકડીને પણ તમે અવાજ ઉઠાવી શકો છો. અને આ સમગ્ર દેશને આનાથી એક પાઠ મળ્યો હતો કે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મની વાત છે. જી, શું કહેવા માંગશો? તમે સૌ કોઈ જાણો છો કે મહાત્મા ગાંધી એટલે દેશના રાષ્ટ્રપિતા અને આજના જે દિવસે તેમને નથુરામ ગોડસે, જ્યાં તે ગાંધીજી પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા ને આજે તેમના પર ગોળીબાર કરીને તેમની હત્યા કરવામાં આવી હતી.
એ આજે અમુક લોકો દેશમાં તેની વિચારધારાને આગળ વધારી રહ્યા છે. પણ હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે તમે દેશમાં જોશો તો દરેક દેશમાં ગાંધીજીની પ્રતિમા હોય છે, અને દેશના જે બી મોટા રાષ્ટ્ર નેતાઓ હોય છે, વિદેશોના હોય છે, તે પણ આજે ગાંધીજીના વિચારોનું આદર્શ કરતા હોય છે. તમે કોઈ પણ દેશમાં જાઓ, ગાંધીજીની તમને પ્રતિમા જોવા મળશે. તેમના વિચારોને આજે પણ એ ઉત્તમથી લઈને તેમને ઉત્તમ ગણવામાં આવે છે, અને તેમની વિચારધારાને આગળ લઈને જતા હોય છે. કારણ કે જે તેમનો એક પાઠ ભણવામાં આવ્યો હતો અહિંસા, અને કોઈ પણ અહિંસા વગર તેમને દેશમાંથી અંગ્રેજોને દૂર કર્યા હતા, અને આ જ દેશે તેમને નેતૃત્વ માનીને અંગ્રેજોને તેમને નીચે પાડ્યા હતા, અને આજે દેશને ભગાવેલા તેવા વિચારોને આજે અમે નમન કરીએ છીએ. અને સાથે સાથે જે અત્યારે જેમના વિચારોને નીચે પાડવાનું, ગોડસેની વિચારધારાને આગળ લઈ જવાનું જે ચરિત્ર, જે કાવતરું આજે દેશમાં આગળ વધી રહ્યું છે, તેને રોકાવવું જોઈએ. કે ગાંધીજીની જે શૈલી છે, આજે પણ દેશ વિદેશમાં તેમને એટલું જ સન્માન મળે છે, તેમના વિચારોને પણ આજે એટલું જ સન્માન મળે છે. તેથી જે ખોટી વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા દેશોમાં ખોટો પ્રચાર ગાંધીજી પ્રત્યેનો થઈ રહ્યો છે, તે ખૂબ દુઃખદ છે ભારત દેશ માટે. તેના જે વિચારો આ પ્રમાણેના જે વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે, તેનો બહિષ્કાર કરવો જોઈએ, ગાંધીજીના પુસ્તકો વાંચવા જોઈએ, અને ગાંધીજીની જે વિચારધારા હતી તેમને આગળ લઈ જવી જોઈએ. ક્રાંતિકારી વિચાર હતા ગાંધીજીના. 100% તમે જોશો કે અહિંસાના માર્ગ પણ જે વ્યક્તિએ ચાલીને જે અંગ્રેજોને જે દેશ પર 200 વર્ષથી વધારે જે દેશને ગુલામ બનાવ્યો, તેના પર કોઈ પણ પ્રકારનું એ કરીને તેમને દેશને આઝાદી અપાવી. અને ત્યારે આપણે એ ગાંધીજી વિશે ખોટું વિચારીએ, એ જે દેશના આદર્શ હતા, ત્યારના સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ત્યારે તેમને આદર્શ માનતા હોય ગાંધીજીને, અને ત્યારે આજનો દેશનો યુવાધન તેમના ખિલાફની આવી રીતે વાત કરે, ગોડસેને વિચારધારાની વાત કરે, તો ક્યાંક ને ક્યાંક એ દેશ માટે ખૂબ શરમજનક છે. દેશે વિચારવું જોઈએ, અને દેશને ગાંધીજીના વિચારધારાથી આગળ રહીને દેશનું કલ્યાણ કરવું જોઈએ. દેશનું કલ્યાણ થવું જોઈએ. આપણી સાથે બીજા ભાઈ છે, શું કહેવામાં? ગાંધીજીના વિચારોની વાત કરીએ તો ગાંધીજીના વિચારો હાલ પણ આપણા દેશમાં, અને ફક્ત આપણા દેશમાં નહીં પરંતુ સમગ્ર દુનિયાના દરેક દેશોની અંદર ગાંધીજીના વિચારો ચાલતા આવ્યા છે. પરંતુ કંઈક લોકો ગાંધીજીના વિચારોને તોડી પાડવા માંગતા હોય અને ગાંધીજીના વિચારો નાબૂદ કરવા માંગતા હોય, તે અમુક પાર્ટીના લોકોના ઉપનેતા પણ ગાંધીજીના રાજગાદી પાસે સમાધિ પાસે શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હોય છે. માટે વોટ્સઅપના માધ્યમથી જે ગાંધીજીના વિચારોનું જે ઝેર ફેલાવવામાં આવે છે, તે લોકોને અમે કહેવા માંગીએ છીએ કે ગાંધીજી અમર છે, ગાંધીજીના વિચારો અમર છે, અને ગાંધીજીએ હંમેશા સત્ય અને અહિંસાના માર્ગ પર રહેવાનું કીધું છે. ગાંધીજીએ કોઈ દિવસ તલવાર ઉઠાવવાનું કીધું નથી. ગાંધીજીએ હંમેશા કલમની લડાઈ પર આઝાદી અપાવી છે. ગાંધીજી ચાહતા તો હમણાંના જે લોકો અંદરો અંદર લડાવવાની જે નીતિ અપનાવે છે, ગાંધીજી એ નીતિ અપનાવતા નતા. ગાંધીજી બધાને સાથે લઈને ચાલનાર વ્યક્તિ હતા. ગાંધીજી શિક્ષણને આગળ વધારવા માંગતા હતા. ગાંધીજીનો વિચાર શિક્ષણ ફક્ત નોકરી માટે નહીં, પરંતુ સમાજના નબળા વર્ગને પણ ઊંચું લાવવાનું કામ એ ગાંધીજીના વિચારોનું કામ હતું. ગાંધીજી હંમેશા સાદું જીવન જીવ્યા છે. એ કોઈ દિવસ લોભ લાલચમાં આવ્યા નથી. એટલે ગાંધીજી હંમેશા સાદું જીવન, એક જ કપડા પર રહીને આપણા દેશને આઝાદી અપાવી હતી. દેશને આઝાદી અપાવી હતી. આપ કેવી રીતે જોઈ રહ્યા છો ગાંધીજીના વિચાર માટે? જે રીતે ખબર છે કે ગાંધીજી અહિંસાનો રસ્તો અપનાવતા હતા, અને દેશને પણ અહિંસાનો રસ્તો અપનાવવાનું માર્ગદર્શન આપે છે. ગાંધીજી અહિંસા પૂજારી તરીકે ઓળખાય છે. અને ચોક્કસથી એટલે જોવા જઈએ તો જે પ્રમાણે જે યુવાઓ છે, તે યુવાઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે ગાંધીજીના જે વિચારો છે, તે હજી પણ તેમના સ્મરણ તાજા છે, અને તેને જ આગળ વધારવાની વાતો કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો એ પણ સાંભળીએ. ગાંધીજી વિશે તરહની વાતો થતી હોય છે. સોશિયલ મીડિયા કહો કે અલગ પ્લેટફોર્મ કહો, કોઈ વિરોધમાં તો કોઈ સમર્થનમાં ટિપ્પણીઓ કરતા જ રહે છે. ત્યારે હાલ કેટલાક મહાનુભાવો આપણી સાથે ઊભા છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે આ મહાનુભાવો પાસે. કેટલાક જે શિક્ષકો છે એ હાલ આપણને જોવા મળે છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, કારણ કે આજના સમયે ગાંધીવાદની જે પ્રાસંગિકતા છે તે શું છે. શું ગાંધીવાદને સમયમાં ચક્રમાં બાંધી શકાય? નફરત, જૂઠ, હિંસા, વધતું મોટી વાત, રાજનીતિક સૂચિતાસણ, આ કારણો શું ગાંધીવાદથી લડી શકાય? શું કહી રહ્યા છે કો આપણે એ લોકોથી વાત કરીને જાણીએ. મેમ, આપની પાસે સૌપ્રથમ આવવા માંગીશ. જે રીતના અલગ અલગ ટિપ્પણીઓ થાય છે, કોઈક સમર્થનમાં તો કોઈક વિરોધની અંદર, આપ શું માનો છો? નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. ગાંધીજી એક મહાન નેતાના રૂપમાં આજે પણ લોકો એને માને છે. કેટલી વાતો સ્વીકારવી, કેટલી ના સ્વીકારવી એ વ્યક્તિગત આધારિત છે.
ગાંધીજીએ જે નૈતિક મૂલ્યો આપ્યા હતા, સત્ય અહિંસાના જે મૂલ્યો આપ્યા હતા, એ કોઈ ધાર્મિક મૂલ્યો નહીં હતા, નૈતિક મૂલ્યો હતા. એટલે નૈતિક મૂલ્યો અપનાવવાની આપણી નીતિ હંસ જેવી રાખીએ, પાણીને દૂર કરીને દૂધને ગ્રહણ કરીએ, તેમાંથી જે કંઈક પણ સારું છે એ ગ્રહણ કરીએ તો એ ચોક્કસપણે એક સંદેશો બની શકે. બીજું કે એમણે વ્યક્તિવાદ મૂક્યો હતો, કોઈ અલગતાવાદ નહોતો મૂક્યો. નૈતિક મૂલ્યો વિકસાવવાથી જ જગત આખું સલામતી અનુભવે એ વાત તો ચોક્કસ છે. આજે જગ્યાએ નફરત, જૂઠ છે, જેમણે સત્યના મૂલ્યોમાં ખૂબ ભારપૂર્વક કહ્યું છે કે એકવાર તમે સત્યને યાદ રાખો તો પછી તેને બીજી કોઈ બાબતમાં યાદ રાખવું પડતું નથી. સત્ય એ હંમેશા સત્ય રહે છે. એટલે સત્ય અહિંસાના મૂલ્યોના આધારિત એમણે લડતની વાત કરી હતી, જોકે 100% શક્ય નથી. આપણા ઘણા બધા શહીદો એમની સાથે રહ્યા હતા, ઘણા બધા દેશભક્તો એમની સાથે રહ્યા હતા. એટલે સંપૂર્ણપણે અહિંસા તો શક્ય નથી, પણ જો અહિંસાની વાત મૂકવામાં આવે તો હિંસા ઘટે એવો એમનો માનવતાવાદ તો ચોક્કસપણે સ્વીકારવા જેવો છે. એટલે એ વ્યક્તિગત રીતે આધારિત છે કે શું સ્વીકારવું, ન સ્વીકારવું. બીજું વ્યક્તિ હતા એટલે એમની પણ કેટલીક જે કંઈક પણ વાતો થાય છે બીજી કે જે આપણે સ્વીકારી નથી શકતા એવી, તેને કોઈ આપણે મૂળમાં જોવા ગયા નથી. પણ છતાં પણ જે વાતો આપણને પસંદ નથી કે માનવતા મૂલ્યમાં આપણને નથી યોગ્ય લાગતી, તેને આપણે દૂર કરીને જે માનવતા મૂલ્યના પ્રગતિ સૂચક કારણમાં આવે છે તેને સ્વીકારવી છે જ. એ મહાન નેતા હતા જ. સ્વતંત્ર માટે આજે એમણે પોતાનું જીવન આપ્યું હતું દેશને, એ વાતને ભૂલી શકાય એમ નથી. નો ડાઉટ તેઓ એકલા ન હતા, એમના આદર્શોની સાથે એમને રહીને ઘણા બધા લોકોએ સહકાર આપ્યો છે, ત્યારે જ બધું શક્ય બન્યું છે. એટલે માત્ર એ ન હતા, પણ કોઈકે પહેલ તો કરી હતી, એ વાતને સ્વીકારવી તો રહી. કોઈકે પહેલ કરી હતી એ વાતને સ્વીકારવી, એ વાત સાચી છે. એ મહાન નેતા હતા, એને પણ નકારી ન શકાય. પણ ક્યાંક સમર્થન, ક્યાંક વિરોધ, આપ એને કઈ રીતે જુઓ છો? કહેવાયું છે ને, તુંડે તુંડે મતિર ભિન્ન. એવી રીતે દરેક માણસની વિચારવાની શક્તિઓ અલગ અલગ હોય, એટલે દરેક માણસ સાથે કોઈ સહમત હોય એ ન હોય એ બહુ સ્વાભાવિક છે. એમની વિચારધારા એ બહુ સ્પષ્ટ હતી. એમને માટે સત્ય અહિંસા પર એવું બહુ જ કામ કર્યું એમણે, અને એ પોતે વ્યક્તિ વિશેષ હતા એટલે એમની સાથે ઘણા બધા જોડાયા, પણ ત્યારે પણ ઘણા બધા નહોતા પણ જોડાયા એમની સાથે. આજે કે એમની વિચારધારા પ્રમાણે જો ચાલી શકાય તો સારું જ છે, પણ એ કેટલું શક્ય છે એ અત્યારની પરિસ્થિતિમાં વિચારવું રહ્યું. કેટલાક સ્વીકાર કરી શકે છે, કેટલાક નથી કરી શકતા. આ વાત પણ તદ્દન સાચી છે. પણ જે રીતના અત્યારે જૂઠ છે, જાતિવાદ કહો કે પછી અન્ય બાબતોની ઉપર આપણે ધ્યાન રાખીએ તો આપણે શું વિચારીએ છીએ? ગાંધીજીએ જ્યારે આપણને સત્ય અહિંસાના મૂલ્યો સમજાવ્યા હતા તો એ સમય એવો હતો કે આપણે આઝાદ ભારતમાં જીવતા નહીં હતા. એટલે આપણને આઝાદી મેળવવા માટે ગાંધીજીએ સત્ય અહિંસાના માર્ગે ચલાવી અને આઝાદી અપાવી છે. પણ અત્યારે આપણે એવા આઝાદ ભારતમાં જીવી રહ્યા છે કે જ્યાં આપણને આઝાદી મળી ગઈ છે તો લોકોની એના રિલેટેડ વિચારશક્તિ પણ હવે બદલાઈ ગઈ છે. એટલે એ લોકોને હવે આઝાદી મેળવવા માટે એવા કોઈ બીજા વધારાના કોઈ પગલાં લેવાના નથી. એ લોકો સ્વતંત્ર ભારતમાં જીવે જ છે. એટલે દરેક વ્યક્તિ પોતપોતાની વિચારધારાથી જીવી રહી છે. તો કોઈ સત્યથી, કોઈ અહિંસાથી, કોઈ હિંસાથી. એટલે સમાજમાં સત્ય અને અસત્ય બંનેને ફોલો કરવાવાળા માણસો છે, હિંસા અહિંસા બંનેને ફોલો કરવાવાળા માણસો છે. તો એ હવે દરેક વ્યક્તિ પર નિર્ભર રહે છે કે વ્યક્તિએ કઈ રીતે આગળ વધવું. પણ છતાં બીજું આપણે એક સારા સમાજની સ્થાપના કરવી હશે કે વિશ્વમાં શાંતિ ફેલાવી હશે તો ગાંધીજીના મૂલ્યો ચોક્કસ આપણને મદદરૂપ થઈ શકશે. આ વાત તદ્દન સાચી છે. એ કારણ કે પહેલાંનો જે ઇતિહાસ ખોલો કે પછી પહેલાંની જે વાત કરો, પણ અત્યારે આ પરિસ્થિતિ જોઈને લાગે છે કે ગાંધીવાદ શક્ય છે? અત્યારની પરિસ્થિતિના હિસાબે આપણે જોઈએ તો આજની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. જ્યાં હોય ત્યાં બધે યુદ્ધ ચાલતું હોય છે. એને કારણે જો કોઈ આપણને એક લાફો મારે ને આપણે બીજો ગાલ ધરીએ આજના જમાનામાં તો એ શક્ય નથી. આપણે એનો રિપ્લાય આપવો ખૂબ જ જરૂરી છે. એટલે એ રીતે જો આજના જમાનામાં આપણે ગાંધીજીના સત્ય અહિંસા પર ચાલીશું તો કદાચ એ પોસિબલ નથી આજના સમયમાં. એટલે પરિસ્થિતિના હિસાબે બધું બદલવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સત્ય અહિંસા જરૂરી છે ત્યાં એ માર્ગ અપનાવવો જોઈએ. જ્યાં આપણે કોકને જવાબ આપવાનો હોય તો એ રીતે સામેવાળાએ જે વર્તન કર્યું હોય એના હિસાબે આપણે એ લોકો સામે વર્તન કરવું જોઈએ. મેમ, આપની પાસે ફરી આવવા માંગીશ. શું અત્યારે ગાંધીવાદથી લડવું શક્ય છે?
શક્ય બની શકે, પણ એની માટે સમગ્રપણે જૂથવાદ હોવો જોઈએ. ખૂબ બધા લોકોની સમજાવટ, ધીરજની આ એક બાબત છે. સત્યથી લડવું કે અહિંસાથી લડીને પરિણામ મેળવવું એ ધીરજ, અને અત્યારની પેઢીમાં ધીરજ નથી. કદાચ એમનો સંદેશો એ જ હતો કે જો માનવ મૂલ્યો તરીકે બચપનથી બાળકોના શીખવવામાં આવે તો એ એની સાથે ઉછરે અને સમાજમાં ફેલાતી અહિંસાઓ દૂર થઈ શકે, અસલામતીથી આપણે રક્ષણ મેળવી શકીએ. આ વાત તદ્દન સાચી છે. અસલામતીથી આપણે રક્ષણ મેળવી શકીએ. ગાંધીવાદ અત્યારે પણ શક્ય છે, પણ પરિસ્થિતિ શું છે અને સમર્થન હોય કે વિરોધ હોય, ગાંધીજી એક મહાન નેતા હતા, એને કોઈ દિવસ નકારી ના શકાય. કેમેરા પર્સન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. આજે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ છે, ત્યારે ગાંધીવાદ ખરા અર્થમાં વિશ્વમાં છે કે કેમ, આ એક સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. આપણી સાથે અનામિક શાહ છે, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ. સાહેબ, શું કહેશો, ખરા અર્થમાં ગાંધીવાદ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ? આ એક સવાલ ક્યાંક લોકોના મનમાં પણ છે. અને શું લાગે છે કે રાજકારણમાં ગાંધીવાદ અત્યારે ચાલી રહ્યું છે કે કેમ? સામાન્ય રીતે ગાંધીવાદ શબ્દ છે ને, એ ગાંધીજીએ તો કોઈ દિવસ પ્રયોજ્યો નથી. એટલે ગાંધી વિચાર અને એની અત્યારે પ્રસ્તુતતા છે કે નહીં, મોટો પ્રશ્ન છે. પણ અત્યારે 2026માં પૂરા વિશ્વમાં જે રીતે તાનાશાહો કામ કરી રહ્યા છે જુદા જુદા દેશોમાં, લોકશાહી અને મૂળભૂત અધિકારોની સામે એનું હનન આપણને દેખાય છે, ત્યારે જ્યાં જ્યાં અન્યાય, અપરાધ અને અસત્ય અને અન્યાય ચાલે છે, ત્યાં ત્યાં ગાંધીની પ્રસ્તુતતા રહેવાની, ગાંધીના અહિંસક માર્ગના સત્યાગ્રહની પ્રસ્તુતતા રહેવાની છે. એટલે ગાંધી આજે પણ એટલા જ પ્રસ્તુત છે, ગઈકાલે પણ હતા અને આવતીકાલે રહેશે. અને ગાંધીની વાત એ છે કે વિશ્વના 80% સંપત્તિઓ માત્ર 2% લોકો પાસે હોય તો એ બરાબર વાત નથી. એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ, સાધનોનું વિકેન્દ્રીકરણ અને આજીવિકાનું વિકેન્દ્રીકરણ, આ ત્રણેયનું વિકેન્દ્રીકરણને જો આપણે કહીએ તો એને આપણે ગાંધી વિચાર કહીએ, ગાંધીવાદ નહીં. પંડ્યા સાહેબ, આપ શું કહેશો કે જે અત્યારે ગાંધીવાદને લઈને ચર્ચા ચાલી રહી છે, ખરા અર્થમાં જે વિદ્યાર્થીઓ છે તે ગાંધીજીને કઈ રીતે ઓળખે છે? માત્ર પાઠ્યપુસ્તકમાં કે પછી ક્યાંક ને ક્યાંક તેમની વિચારની અમલવારી થાય છે? મોટાભાગના યુવાનો ગાંધીવાદથી ને ગાંધીજીથી અજાણ છે. અમે લોકો એક નાનો પ્રયત્ન કરીએ છીએ કે ગાંધીજીને લોકો ઓળખે, ગાંધીજીની પ્રવૃત્તિઓને જાણે અને બને એટલું સ્વચ્છાગ્રહી, જે મોદી સાહેબે જે મુદ્દો આપ્યો ગાંધીજીના ઉપરથી, એ ધ્યાન રાખીને અમે એનો ફેલાવો કરતા હોઈએ છીએ કે વધુમાં વધુ બાળકો એ સ્વચ્છતા પર જાય, સત્યના આગ્રહી થાય અને જાતે કરકસર રાખે. બહુ મહત્વની વસ્તુ એ છે કે કરકસર કરે, એ બહુ મહત્વની વસ્તુ છે. તમે શું કહેશો, અત્યારે ક્યાંક ને ક્યાંક હિંસાની રાજનીતિ પણ થાય છે, આવા સમયે ગાંધીજીના વિચારો છે તે ખરા અર્થમાં છે તે લોકો જીવંત રાખે છે કે કેમ? મુરબ્બી અનામિકભાઈ કીધું, મોટાભાઈ જનાર્દનભાઈ પંડ્યા સાહેબે કીધું, અને ગાંધીવાદ એટલે ફક્ત એટલું સિમ્પલ આપણે સમજીએ કે એ માર્ગે ચાલશો એટલે દુઃખી થશો નહીં. આજના યુવાનો જે દુઃખી થવા માગે છે એને ખાસ વિનંતી કે તમે સત્ય અહિંસા રાખશો એટલે ભવિષ્યમાં કોઈ પણ જાતની તમને તકલીફ પડશે નહીં. ઇન્ડિયામાં ગાંધીજીની પ્રશંસા પણ થાય છે, ટીકા પણ થાય છે. શું કહેશો આ મામલે આજે જ્યારે નિર્વાણ દિવસ છે ત્યારે? સોશિયલ મીડિયામાં જે ગાંધીજીની ટીકા અને સમર્પણની વાત આવે છે, અમે આજે વાત કરી તો રાજકોટ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ વતી અમે એ વાત કહેવા માગીએ છીએ કે ગાંધીજીએ એક શબ્દ કહેલો હતો કે હરેક ઘરમાં એક સ્કાઉટ અને એક ગાઈડ હોવા જોઈએ. એ ગાંધીજીની વાણી હતી અને એ વાણી અમે સોશિયલ મીડિયા મારફત દરેક સ્કૂલોમાં બાળકોને અમે આ કહીએ છીએ કે ગાંધીજીના વિચારો અપનાવો અને ગાંધીજીએ જે વાત કરી છે વાતનો અમલ કરો. તમે શું કહેશો, ગાંધીજીનો જે વિચાર છે તે ક્યાંક ને ક્યાંક તમને લાગી રહ્યું છે ખાલી વિચાર સુધી જ સીમિત છે, તેની અમલવારી નથી થતી અત્યારના સમયમાં? ગાંધીજીને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. ગાંધીજીએ જે કંઈ વિચારો આપ્યા છે એ એક વિચારો અત્યારે પણ એટલા જ પ્રસ્તુત છે. દાખલા તરીકે એમણે જે સ્વદેશીની વાત કરેલી,
અને એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોદીજી પણ લોકલ ફોર વોકલ એ આપણને સમજાવે છે. તો એવા કેટલા બધા મુદ્દાઓ છે કે જેના ઉપર જો આપણે સમજીને ચાલીએ તો ખરેખર રાષ્ટ્રના ઘણા બધા પ્રશ્નોનો હલ આપણા હાથમાં છે. પણ જરૂર છે આપણે એને બરાબર રીતે સમજવાની. આજની પેઢીની જે સમજણ છે એ બહુ ટૂંકી છે અને એ માત્ર વોટ્સએપ યુનિવર્સિટીથી આવેલી છે, કારણ કે વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચતા નથી અને ખરી હકીકત જાણતા નથી. પણ જો ખરા અર્થમાં એમને સમજાવવામાં આવે તો તેઓ પણ ગાંધીજીએ જે માર્ગ ચીંધ્યો છે એ માર્ગે, અને ગાંધીજીએ પોતે કહ્યું છે કે મારું જીવન એ જ મારી વાણી. એમણે પોતાના વ્યવહારમાં બધું મૂકીને આપણને સમજાયું છે. નકરી એમ કે એમણે માત્ર આપણને ઉપદેશ આપ્યો એવું નથી. તો આપણે એને સમજી અને એને આપણે આચરીએ તો ચોક્કસ એ આપણા માટે બહુ ફ્રૂટફુલ છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે સમગ્ર વિશ્વ છે તે યુદ્ધના તણાવમાં છે, ટેરિફ વોર ચાલી રહ્યું છે. ખરા અર્થમાં જો ગાંધીજી હોત તો અત્યારે સ્થિતિ કઈ પ્રકારની હોત? જોઈએ તો ગાંધીવાદ તો અત્યારે પણ છે, એ આપણે જોઈ શકીએ છીએ. તમે જે યુદ્ધની ચર્ચા કરી એ પ્રમાણે જોઈએ તો, કેમ કે શાંતિ જ બધા ઈચ્છે છે, તો ગાંધીજી પણ શાંતિ જ ઈચ્છતા હતા. એટલે એ સમયે જોઈએ તો ગાંધીજીનું નામ નથી આવતું, પણ એનું જે કાર્ય અને વિચારો, જેને આપણે ગાંધીવાદ કહીએ છીએ. ગાંધીવાદ એટલે શું કે ગાંધીજીના વિચારો, તો એ વિચારોથી આજે પણ થાય છે અને તેના વિચારો દ્વારા આજે પણ આપણે યુદ્ધ પૂર્ણ કરી શકીએ તેમ છીએ. તમે શું કહેશો બેન? ગાંધીજી છે એને આપણે અત્યારે દરેક જગ્યાએ ઓફિસમાં, સ્કૂલમાં હોય જ છે, પણ બાળકોને અને યુવા પેઢીને ખાસ ગાંધીજીનું જીવન ચરિત્ર સાચા માર્ગે અને સાચી રીતે જોવાની જરૂર છે. તો જો એમનું 1% આપણામાં આવશે યુવા પેઢીમાં, તો બધી રીતે આપણો જે દેશ છે એમાં સામાજિક રીતે, રાજકીય રીતે, બધી રીતે કાંઈક ને કાંઈક સુધારો આવશે. અને ગાંધીજીને જાણવા જરૂરી છે. દરેક ઘરમાં સત્યના પ્રયોગો પુસ્તક બાળકોને વંચાવવા જ જોઈએ. તો અત્યારે જે બધા કહે છે કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે કાંઈ અત્યારે નેગેટિવિટી ફેલાઈ રહી છે એ પોઝિટિવિટીમાં કઈ રીતે લઈ આવીને હકીકત છે એ જાણવી પડે. અને દરેક યુવાધનને અને મોટાઓને પણ હું પર્સનલી કહેવા માંગીશ કે વોટ્સઅપ યુનિવર્સિટી કે કોઈના ફેક મેસેજથી કોઈ પણ વ્યક્તિ વિશે એને જાણ્યા વગર તમે એના માટે ધારણા ન બાંધી શકો. તમે હકીકત જાણો, ઊંડા ઉતરો, પછી જ કોઈના કહેવાથી તમે એની પાછળ દોડો. ઘેટા બકરાની જેમ કોઈની પણ વાતોની પાછળ આંધળુકિયા દોડવાનું નથી. આપણી બુદ્ધિ, આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી હકીકત જાણ્યા પછી તમારામાં જેટલી સમજ છે એ પ્રમાણે તમારે એ માર્ગે ચાલવાનું છે. આપણી સાથે ગાંધીયન જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, એટલે કે જ્યાં સોશિયલ મીડિયા ઉપર ગાંધીજી ઉપર ટીકા પણ થાય છે અને ત્યાં પ્રશંસા પણ થાય છે, તેનાથી વિપરીત ક્યાંક ને ક્યાંક લોકોએ ગાંધીજીના વિચાર પ્રમાણે ચાલવું જોઈએ આ પ્રકારની પ્રતિક્રિયા તેમના તરફથી મળી રહી છે. ત્યારે હાલ કહી શકાય કે સમગ્ર દેશ છે તે ક્યાંક ને ક્યાંક અંતે ગાંધીજીને વળગેલો જ રહ્યો છે, કારણ કે ગાંધીજી તે સત્યના ખૂબ જ કહી શકાય કે તે પર્યાય કહેવાય છે અને તેના જ કારણે સમગ્ર વિશ્વ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે શાંતિ ઈચ્છી રહ્યું છે અને તેમના વિચાર પ્રમાણે જ અત્યારે ચાલી રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.